1 2 3 સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા બોલો. જય માતાજી. અમે ડુંગળી શાક બનાવીએ. ડુંગળી શું કરા વેલા ગુડ મોર્નિંગ. આ તો ભાભીને તબિયત થોડીક વીક થઈ જઈ છે. આરામ કરો, તડકો જતો રહો. હું થયું હું હેડ તું રાધે રાધે કર દે. હેડ રાધે રાધે. ગુડ મોર્નિંગ. ઓકલા ભાઈ ઉભા તો હેડો ચેલા વાગ્યા? આખું ગોમ ઉઠી ગયું. તો ગાઈસ ઘરમાં તો કોઈ દેખાતું નહીં. હું અમુક કોમ બોમ પાલ્યો છું. હજી વિડીયો તો બાકી છે, પણ અહીંયા મને લાગે નાસ્તો થાય છે. ખીચડી બની જઈ છે અત્યારે વહેલા વહેલા. નાસ્તો બની ગયો ને હું તો જોયો જ નહીં હજી. જો કોઈ દેખાતું નહીં. હા ચમ કોઈ દેખાતું નહીં. જો બધું પપ્પા ગયા ખેતરમાં, આરાધીભાઈ ઉપર જો ઉપર હા ચોકડી કા કર રહી है तू धाबे पे? શું કરું છું અહીંયા બોડી કે ગોટો તું શું કરું છું અહીંયા? હાફ બાપ હશે ને અહીંયા ખૂણામાં આ બાદ રમો ઈ ના રમે ઈ હજર અડીને. હા બોડી શું થયું છે? જવું દવાખાના? જેમ ના લેવાય? માથાની જ લેવાય કેવી? તો કઈ પાર્વતી બીમાર પડી જાય, મારું ગળું દુખાય છે, બધો બીમાર પડે હોય ને એવું લાગે છે. હા તું અહીંયા રમ હો, ઈ કન ના રમે ખૂણામાં. ઈ હાફ બાપ હશે ને તો હમણાં ફટ દઈને ડંખ મારશે. પતી ગયું? મારે ખાવાનું છે હજી. આઈ જાઓ મમ્મી ખેતરમાં જઈને. શું કરવા જતો? ચોપ્યું? થોડીક સોપી અને ગોળ કર્યો ખાસો એક પાડી. હા કીધું રાખવા આવે ફોન આવ્યો ઘેર આવ્યો. મહેમાન આવે છે. જે રાખો બે તો ગાઈસ આ તો અહીંયા વિડીયો અપલોડ થાય છે, નેટ નહીં. સંજય હેડ્યો દવાખાન. એટલે પેલી બોળીને લઈ જવાની હતી. આ ઋતુ બદલાણી એટલે શું ડિસ્પ્લિન લેતા આવજે. જેન્સેને તો ઇન્જેક્શન બરાબર નો આલજે હો. ઇન્જેક્શન નહીં લેવાનું. ઓમ ઓયકન ચાલુ ના હાથ દે કરે. મસ્તી કરી. બોળી તારે દવા લાપી છે? ગોળી બોળી માથાની હા ના લેવાય હમુરથી કશું લેવા જ નહીં. સંજય પૂનમ અને જેન્સુ હેડ્યો દવાખાન જેન્સીન લઈ. સ્વેટર ના પાડો બાઈક એ સ્વેટર પહેર ને માર પડશે એમ. તો કે સંજય પૂનમ જેન્સી હેડે દવાખાના. હા બાઈક લઈને જાય. ગાડી ક્યાં? તો ગાડી લઈ જવાય અત્યારે હોય ચાલે. એટલે હોય ચલાવે ચાલે. રાહ જોજો ને અમે આવીએ કે ના. એને ધ્યાન રાખજે લે ના ભટકાઈ જાય. કોઈ ના ભટકાવ. હવાના ના પાડતા તો અચાનક ચમ કીધું હું આવું. તે તાર ખબર તું હતો યા આટલી જગ્યામાં કાઢી હતી. કયો પેલો હેડ્યું આ બાજુ પણ મિલાનો પુણ્યામ જો ભટકાય તો તાન તો ખબર હ પપ્પા પાડી કહેતા હતી પૂનમ ના પાતા આવ્યું. હું એમ કેવા જાય હું કર બાઈક માં હેડો નહીં જવું જો એકલા લઈને જઈને લઈ આવો. મને તો આ ખબર પડી ગાડાનું કઈ હતા સુધી ચો ગાડો હતો 10 વર્ષ તે ગાડોનો શોખ હતો. હા શીખી જો તઈ તાર લઈને જો તમારી જ સકલ. એક મહિનો 2 મહિના શીખો ને પછી રોડ ઉપર નીકળે ચાલે. અલ્યા પાછી વાળા બધે પાછી હોય કણ પાઇપ છે હોય પાઇપ છે લે પાઇપ છે ઉભી રાખ. આ રહે છે ને કોક દાડો કોક નવું કરવાનું છે મમ્મી. પણ આવડી જાય પછી તું તાર લઈને જા. 2 દાડા ચલાવીશ ને 3જા દાડા લઈને હેડ્યું છે. ભટકાવશે રોશી પછી
રાગ રાગ લઈને જઈશ પણ વળકમાં ગાડું આવડે લી રાગ રાગ બાઈકો વાળા ચેલા ફાથા રૂખો બાઈક વાળા રસ્તો ચેવો છે ઈ જોયો છો ધરોઈનો વળકમાં બસ આવી જાય ને તો આનો જવા દો આપણો હું આવડ નહીં જવા 25,000 નું નુકસાન આવશે ભાઈ એ તો 25,000 થોડું આવો મો તો જાય એટલે તો ઘણું આવે તો એ સંજય આજ તો બાઈક ગાડી લઈને જાય ધરોય છે એટલે વળકમાં આવું હા એટલા જ નો સીધો રસ્તો હોય તો વાંધો ના આવે જે આટલા આટલા લઈને જશે આ એ શાન પક્ષ છે પદ પક્ષ છે પદ પક્ષ છે આ વળકમાં તો વળી ચલો આવ હોય એ નવા તારે તો ના લઈને ના લઈને જવાય જવાય. છોકરોને લઈને તાણ મન તો જ નહીં ને એમની તું કોઈ બોલતી નહીં અરે કીધું ખરા તો પહેલી વાર આવી રહ્યા ગાડી લઈને તરવી હતી દવાખાન જેન્સીનો તાવ આવે રાતે રાતે જેન્સુ રાગ રાગ લાયા તો ખરા વિશ્વાસ ના હોય તો ગાડી બેહવા તે ના કહો જેન્સી હેડો આવી ગયું દવાખાનું ધીમું ધીમું ચલાવો તો ફાવે બધું તો ગાઈઝ અમે આવી જઈએ છીએ ધરોઈ દવાખાને જેન્સીને 4 દિવસથી રાતે રાતે તાવ આવે છે અઠવાડિયાથી ગયા શનિવારેથી આવતો હતો આજ બીજો શનિવાર આવ્યો ત્યાં તો દવાખાને લઈને આવ્યા છે ગાડીમાં નજીકમાં જવાનું છે ધીમે ધીમે ચલાવી લઉં ત્યાં તો ચલાવીને લઈને અને પછી તાવ આવે છે આખો દાવો રમવાનું રાતે તાવ રાતે તાવ આવે આવ્યો તો 2 ઇન્જેક્શન લઈને મૂકી દઉં અઠવાડિયાથી રાતે રાતે તાવ આવે ના એ ના યસી અત્યારે રમવાનું રાત પડે ના કશે લાઈટ લગા સાથે પટી ગઈ તાવ મટી જાય કેવી રોતી હતી જેન્સી તો દુખાતું હતું એ તો લેબોરેટરી કરાવી પડે તો ખબર પડે તને હું તો બીમારી એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું હાથ સીધો રાખ આ તો લાવવાનું જ નહીં હવે મૂકી રાખ ઊંઘી જા ઊંઘો જા આ તો ના ઊંઘે કેક સ્કૂટર છે તે ચલાવશે હવે ચાલાય અલાને દેખ લો આવસ બાર જો લોહી આવો બેટા લાઈ ના તો ચલાવ હું તો અડીએ નહીં તો મને રોડે નહીં ડેડી કે મમ્મી બેમાં એક જ બેમાં એક જ બે નહીં કહો તો મમ્મી કહો તો ડેડી જ બેમાં એક જ તો સૌથી વધારે સારું કોણ રાખે દાદી મમ્મી મમ્મા ગમે પણ ડેડીનું નામ લે મમ્માનું નામ લે તો ડેડી છે પાછી એમ કહે નહીં સાહેબ આપણને એવું નહીં લાગતું તાર ડેડી ખોટું લાગે ને તું મારું નામ લઈ તો તને નહીં રમાડતા નહીં કોઈ એવું કરી ચેન કેમ પર આવે છે બરાબર નહીં એ મને એવું કે ન્યુમોનિયાની અસર છે લોહી ઓછું છે હું ખબર પડે છે લઈ લીધું હાર્યું તો કઈ જેન્સીન તો બાટલો ચડાયો છે હવે હા ડૉક્ટર જેવું લાગતા તે લાગતા એ ડૉક્ટર જઈને એટલે કે અમે લાઈટ આલો એમ કહેજો હો તો કઈ જા કાકા એમાં ગમનાથ છે એ બીમાર પડ્યા છે જેન છોડો એ બીમાર પડ્યો છે જો આ લવાજવી થાય છે અને બાથરૂમ નો ચાલુ રહો ચોપ સ્પીકર બગડી શકું એમને એ તો જો એરી જ બહારથી ચાલુ થાય એને અંદર થી ચાલુ થાય પણ એ કણ ચોપ દબાઈ તો લવાજવી ચાલુ થઈ જાય એ તો બહારની સ્વિચ છે ઈશ્વરજીની સ્વિચ છે તાણે ઓની એ નહીં પેલી બાદ આ એરી છે એ બંધ કરી દે અમુક વાર જો ચાલુ રહી જાય પછી પેલી બાદ ચોપ બોપ પેલી કરીએ કે એટલે પાછો લવાજવી ચાલુ થઈ જાય એવું થાય ગોળા ફોલ્ટ છે ભાઈ હા ગોળાનો પ્રોબ્લેમ લાગે હેલો પોક્યો ભાઈ દવાખાન સેવાય રિપોર્ટ કરવાનું છે પોકેટ છો કઈ ઓવા દવાખાન પોક્યો સીધો હા હે કની ટી શર્ટ પહેરી ટી-શર્ટ તમારી હા તાવણા તો નહીં ખાવા ના મળી આવી હું બનાવશ મગ ના ઘઉંની રોટલી મગ ઘેવ કી રોટી હજી મમ્મી ટીકો બી આયા ના નહીં ખેતર માં હમણાં જ્યાસ કરી આવે તો ગાઈઝ બધો ખાવા બે પૂનમ નો સંજય બી આયા નહીં તો હંગાત કરવા ના રહ્યો તો ગાઈઝ 2 વાગ્યા છે બાટલો હજી પતે નહીં એ તો બાકી છે નહીં જો અમે તો ભૂખ્યા લાગી જબ્બર હવે નાસ્તો કરી તે નાસ્તો બનાવ્યો તો તો ગાઈઝ દવા તો લઈ લીધી પૂનમ કેટલા જઈ રહ્યા તો ચલો ગાઈઝ હવે ઘરે જઈએ આ દાદાનામાં ગમનાથ છે તેમને જવાનું છે તેમને ગમમાં મૂકવા જવું પડશે તો હવે વેના વાળો ગાળ વાળતો હતો હા પણ એ એક ભૂણ નીકળ્યું હા તો કૂવો છે
હા મેં આપણે કોઈ જીતા આ પગ ખરો કે હા. આ પાટો બંધ થઈને જાય છે હા ભૂંડે વગાડી ભૂલી જેવો ભાઈ કે પાટો બંધ થાય છે પેલા કાચની ખેતી થઈ હતી હા. એ સાહેબ કે બાટલો સડી થઈ જાય ચલો ગાઈસ તો વજીએ ઘરે રોટ જ્યાંથી વાંચે હું કાલે જાઉં ને એક લેતા ઓકે તો ભાઈ દાદાને તો ગમમાં ઉતરવાનો હતો દાદા ઉતારી દીધા ચલો વજીએ ઘરે હાર આવજો તો કઈ દાદાએ વાટ જોઈ રહ્યા હતા બસ આવે એટલે જો હું કીધું ખેડો તને મેં ગમના જ છીએ કીધું આવું છેડો તો ગાઈસ आज मैं मारी दादी ने दवाखाने ले जाता ये जो गाइस बात चलायो हमारी दादी गाड़ी लेने जाता जो गाइस जीवदी गाड़ी आवड़ी છે હવે રોજ બહાર પડવા જવાનું છે ને એટલે ચલાવશે દાદી ચલાવશો ને જો ગાઈસ મારી મમ્મી પાસે બેહી ગાડી ચલાવે છે મારી દાદી ગાડી ચલાવશું હું વચ્ચે બે આવડી ભાઈ આવડી જઈ તો બાબા કી નહીં આવડતી કે નાલતા નતા આવડી જઈએ પણ વધારે આવડી જાય તો ગાઈસ ઘરે તો આવી જશે એજન્સી ખોલજે દરવાજો બેટા એના હાથે દુખાન છે નાલે છે બાબાને બોલાવજે જેન છું કે હા પાર્કિંગ કરવાની છે ગાડી ત્યાં આવજો હોકા મારી પાર્કિંગ કરેલી નહીં ગમતી ચલો કે ભૂખ મને લાગી છે જબ્બર ફાઈ જાય ગાઈસ પણ આવો ઢહો છે ને એટલે ના ફાવા તો એ સંજન પૂનમ ને અમે ખાવા બે 2:30 વાગે કમ્પ્લીટ 3 વાગે ખાવાનું રાખો ચો હજી પડેકો ખાસ્યો જાડુ લોહી થાય ને તો તકલીફ થાય ખબર તમે પડેકો તો ખાવાનો તો આમ ફૂલ આવ કાલા સબૂદી સબસ્ક્રાઈબર આવે તો મળવા તો સબસ્ક્રાઈબર આવ્યા હતા મળવા તો મંદિર માટે દાન આપતા છે ખબર નહીં તો કાલે આપણે પેલા મંદિરે આવ્યા ને આજે આપણા મંદિરે આવ્યા એટલે એવું 11,000 આલે કાલે આપણા મંદિરે ના લીધા 5100 આલે આપણે લખી દેજે તું નોમ નોમ કોમનું નોમ નહીં નો જે મોબાઈલ નંબર આલ્યો છે એ સાઈડમાં લખી દેજે હો એટલે પેલા ચોપડાની અંદર ના એટલે આપણા પત્રિકા મુકા મંદિર બની જાય હાલ આવ્યો તો ના તારે છોકરો ના હાલતા હો હા સોન પાપડી આવી દિવાળીની ફેવરેટ બધાની મીઠાઈ સોન પાપડી મમ્મી પોચું ક્યાં લખવા પડી સોન બાવડી ના ખાવા પડે મને કાવી પાપડીઓ છે કાજુ સવેણું પૂનમનું ખાખરા તો ગાઈસ હાલ જે મળવા આવ્યા હતા અમદાવાદથી ડેગામ ચિલોડા હા લખી દેજે એમનું નોમ નું એ બધું અને આપડે જે પેલું લાયા ને એ લખજો પાછું અત્યારે કપચી અને જે હરિયા આપણે લાયા ને એ શરદી થઈ સચો હેડી આવશું બીમાર છું નું મમ્મી સંજય કોક મંગાવ્યા પપ્પા એ લાવ્યા એ નહીં કાપું પણ રવા દે કે શું કરવા લાવશું આવું બધું અરે દાંતેડું પેલું ચક્કઈ કાપી દેતો હોય તો આવું બધું ના જોવા આપણા હાથ હાલ્યા હોય ને પેલી એ ચક્કો શું હા તો ફોન કાપી નાખે બધા બોલે તો 150 રૂપિયા હોય 2-3 હાલું લાજે બાલ કપાઈશું ના એ લે તો જા લાખ કાપ તા ઓગળી કાપશે કાપી હા ના બાલ કાપાસ એ બધું શું કરવાનો ઓગળો કાપીને યા ચક્કઈ તો મોંગ ખાધી ચક્કર શાક કશું ના ઓમ કરી એટલે તૂટી જાય મમ્મી આપણે નહીં કટાવ તેલ હા તો સચ શું હતો લાવશે તો હા આ પટી જાય ઊંચીનું લાવ બધું કટાવાય ઓછીનું એક બે દાડા લાવવા દેવાનું પછી લાવવાનું નકા તો ભાઈ તમારી બાજુ તમારા છોકરાની બાયડીઓ પણ નહીં તઈ હોકી એવી અમે તો લાયા છે
અમે જાતે હોગીશું તઈ લાયા છો હવે તો જબરી હોગી પણ તમારે બાળી તો હમી લાવે પણ તમારે હવે નહીં આ મારામાં વેર છે તાણું તો એ શીખવાડી જ નહીં કશું શું કરવું શું નહીં હા અમારામાં વેર છે એટલા રહીશું જોડે બાકી તમારી બાયડીઓ તમે બધી ચેવીશું મગ લાયા તો થાય શું કે મને ચલ લાવવા દીધીશ જાતે લાયા છું ના બા આપા એમ કીશું કે તમારે બાયડીઓ મૂકી લાયા તો તમે શું કહો હાથી પણ તમારે એમ કે હારી તો સી તમારું ખરાબ લાગી એમ કહેવાય આ તો કે તમે કોઈ લાયા છો કો તમે ગમાડતી પેલા તો પપ્પાને ભાવે નહીં પૂછ્યો હોય નહીં જોઈ હા જોઈ તારે તારા વચ્ચે પાહા બકાવી પેલા તમે જોયા ના પાડી હે પપ્પાને જોયા કે ના રંજીત નહીં કર પાહા વળગત મો તો એટલો ના પાડી પાયા શિલ્પા એટલી જગ્યાએ ના પાડી તો પણ પછી અમે છેલ્લે નહીં ઉછા છેલ્લે પાછું પેલા ફુવાન એ આ ફુવાનું મોમાનું બધા પાછળ પડી ગયેલા હા 10-15 જેવા જોયા છે બધા ના પછી કંટાળી પેલા મોજ ના પાડી હોય તણકો ને ના પાડી હોય ફુવાનું માપાનું મોમાન બધા પાછળ પડી ગયેલા ગમે તે કરીને તો આવવાનું છે ને કોક કરાવો અહીંયા 1-2 બાધાઓ એ પેલો એ કરી દીધેલું કેવાય ભુવાએ બોલાવીને વળાવી તું સંજય બી તમારે લાવી જ નહીં તો એક મંદિર ગોડી ગયેલી ગુડ્ડુ બી આવ્યો છે મંદિરે ગુડ્ડુ તો નિહાળ જતી જતી આવી છે વચ્ચે અને જેન્સી નહીં આવું ના વીયુ નહીં આવું 2 ટ્રેક્ટર એ આવ આટલી થાય પછી લાવશે નહીં એ તો બીજી ઈટીઓ આવી ગઈ કપચી આવી ગઈ લોખંડ આવી ગઈ હવે ખાલી કારીગર આવે એટલી વાર મંદિર જઈને તો ઘેર જતા હતા ત્યારે હા કિલ્લી તું એકલી 2 પોટલા ચમ લઈને આવશું 2 હે કની વાર તોડી ફોન કાઢી છે તે તો ના જોઈ કે ખબર નહીં ચાંદની રખડા બધી દે ચોટી છે કોકની સફેસ ચાંદની હશે હોય તો એ ટીકોને લાકડો લેવા જતા ટીકોન પૂનમ કિંદલી ને બધો મમ્મી તને એક લાકડું અડવા દે અડ તો ખરું કાલ તું નતો અડવા દે તો આજે તને અડવા દે 2 ટ્રેક્ટર લાયા કપચી ને 2 આવ્યો એટલે 2 આવ્યો 2 તો ચાલશે પછી તો થઈ પશુ બનાવ્યું નહીં જેને જેને દાન કર્યું છે ને બધાનું નામ લખી દે અને એમના મોબાઈલ નંબર અને ગોમનું નામ લખી દે એટલે જેને જેને દાન કર્યું એ બધાને છે ને પેલો આમંત્રણ પત્રિકા મૂકવાની ઓ ઠંડી ઠંડી હા હા એવી ઠંડી વળી તને કેવું છે તબિયત થઈ સારી હા હવે ટાળચી પડે હા તો કઈ જતા રે શિલ્પા ઠંડા પાણી બાંધતો બસ ચંદ્રગ્રહણ માં આપણે શું કરવું છે આપણું ગ્રહણ અપશુકન થાય એવું હોય ચાલુ સાથે આપણે ગાઈસ કહી દેશે આ તો રોટલ્યો બપોરનું શાક ફ્રાય મગ ફ્રાય આ તો બધા ઘરમાં બીમાર પડી જાય નહીં આખું ઘર એક કરીને મારે ગળું દુખાય સંજાન દુખાય બોડી થઈ જાય જેન્સી થઈ જાય બીમાર શિલ્પા તું સવારે થઈ ગઈ શું કર્યું તું મટી લાગે છે ને સેટર મળતું નથી તો ગાઈસ આ મનહન પેલા ગિફ્ટો બહુ આવતી જે ફોલોવર નો 100 ત્યારે ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં વાળા આલેલી ના ઇન્સ્ટાગ્રામ વાળા ગિફ્ટ આલેલી હા અને હવે મોકલાવતા જ નહીં મસ્ત સિંગર
આરે લઈને ઊંઘવાનું આમાં ખોટી ટી શર્ટ પહેરી એ ઓની હારી આવી ગઈ હા શિલ્પાએ પહેરી શિલ્પાઈ પહેરી તો દે ટી શર્ટ ગુડો આરે તારે લઈને ઊંઘવાનું અને અહીંયા ચેન હશે અહીંયા ચેન તારે ચેન વાળો આવી છે ઓને ચેન વાળું જો જો મસ્ત છે. વ્હાઈટ કલરનો પીલો છે બાકી દે અને તારે આરે લઈને ઊંઘવાનું આમ હો ફેસબુક નું અને ઇન્સ્ટાગ્રામ નું ફેસબુક અરે લગન ના જે ચટ્ટાઈ પોતરી છે આપણે ખબર છે પેલા જ આ રીતે લગન થઈ એટલે આ રીતે ચટ્ટાઈ પોતરી પેલા આપણે બુફેટ પેલા ઉભા ઉભા ખાતો નતો તાણ બે ખાવાનું હતું ખબર આવી ચટ્ટાઈઓ પોથરી ની છે તો તારે પોથરી દીધી ચટ્ટાઈ ડીશો હવે પંતાની હા પત્તાની ડીશો હા હું કાઢી નાખ્યું હા આકડિયા ના હોય લે ખાખરાના પત્તાની હોય હું હા કેળાના બના ભાઈ સાઉથ ના નહીં બનાવતો હા મગ ફ્રાય બનાવી સાત તો મગ ફ્રાય હો થયું હા તે પોણી બેડીને ચડવી દો હા એડો ખા બેસી જાઓ પપ્પા નાવા જઈ શકું પપ્પાએ કોણ મૂકી દીધું તાણ તો કઈ ખાવાનું ખાઈ લીધો ને આ તો જેન્સી બીમાર પડી જઈશ એ ત્યાં ચમ ખોલી દીધું આ બધું જાતે કરી બતાવો છે આ બધું છે મારે ગળું બેજ્યું છે મારે ગળું જતું રહીશ આવી હોય એવું લાગે છે તો એ ચલો પાર્વતીને ખબર પૂછશે પાર્વતી ચાંદની ઊંઘી સાથે એ ખા નહીં તારા હા ચેમ ચાણું પશુ એટલે ચાંદની એમ કીધું કેટલા થોડી વાર થઈને એ સ્વેટર પહેર તું ચેમ સ્વેટર નહીં પહેરતી મારે ઊંઘવા તો સ્વેટર પહેર મારે અહીંયા ઊંઘવા હા તો એકણ ઊંઘ જો ઊંઘ સ્વેટર પહેરીને ઊંઘ તો ગાય પપ્પા તો ઊંઘીએ જ હોય તો ગાય અમુક બહાર દવા જશી ટાટા પાણી ગરમ કરીશ પાણી ઊંઘી છીએ તાણ આજ તો બીમાર છો તો બે ગોદડો ઉઠો બધો વધારે બીમાર પડશો તો પપ્પાને તાણી ઊંઘ ગાડતી હોય તો તાપા તે બાળકી મારા